નમસ્તે. પોરબંદર ખાતે સત્યનારાયણના મંદિરે અલૌકિક ચુંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, તો ચાલો તેના દર્શન કરીએ. જય દ્વારકાધીશ. આજે રોજ સત્યનારાયણ મંદિરે ચુંદડી મનોરથ અમારા મોટાબેન એવા શીલાબેન ભરતભાઈ માખેચા દ્વારા આ ભવ્ય અને દિવ્ય પ્રસંગની ઉજવણી કરવા આવી છે. ત્યારે અમે આ ભવ્ય ભાવિકો દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. આ દિવ્ય આયોજન જ્યાં મહારાણી ઘાટ ઉપર ને વ્રજધામમાં થાય છે, તેવું આયોજન અમારા મોટાબેન એવા શીલાબેને પોરબંદરમાં કરીને અમને ધન્યતા અનુભવી છે. જય દ્વારકાધીશ. સત્યનારાયણ ભગવાનની જય. આટલા સરસ પોરબંદરમાં આટલા સરસ ચુંદડી મનોરથના દર્શન કરવાનો લાવો આપણને પહેલી વાર મળે છે. અમે પોરબંદરમાં 3 વર્ષથી જ રહેવા આવ્યા છીએ, એટલે પહેલી વખત આટલો સરસ લાવો મળ્યો છે. આવો ચુંદડી મનોરથ અમે મથુરા ગયા હતા ત્યારે યમુના મહારાણીના કર્યા હતા, પણ અહીંયા આટલો સરસ લાવો મળે છે તો આપણે બધાએ દર્શનનો લાવો લેવો જરૂરી છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે શિલ્પા કક્કડ અને હું પોરબંદરમાં રહું છું. અને આજ રોજ આ સુદામા નગરીની અંદર શ્રી સત્યનારાયણ મંદિરની ખાતે અલૌકિક અને ભવ્યાતિ ભવ્ય ચુંદડી મનોરથનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચુંદડી મનોરથની અંદર અંદાજિત 1500 થી 2000 ચુંદડી માતાજીને અર્પણ કરવામાં આવી છે. અને સૌ પ્રથમ પોરબંદરની અંદર આવડો મોટો ભવ્ય મનોરથ આજે થઈ રહ્યો છે અને હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આપ જોઈ શકો છો કે દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. આ માટે ખરેખર શ્રી સત્યનારાયણ મંદિરનો તેમજ આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે જે મનોરથ મથુરાની અંદર થાય છે, આજે સાક્ષાત મથુરાના મહારાણી માના દર્શન કરી અને બધા દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી છે. અને કોઈ પણ વ્યક્તિ જો મથુરા દર્શન કરવા ના જઈ શકતું હોય તો પોરબંદરના આંગણે ચુંદડી મનોરથનું આયોજન કરી અને બધા ભક્તોના મનોરથ એ સત્યનારાયણ મંદિર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. અને આમાં બધા ભક્તો દ્વારા સાડી અર્પણ કરી અને સૌએ પોતાનો મનોરથ સમજી અને ધન્યતા અનુભવી છે. આ માટે સત્યનારાયણ મંદિરનો અને આયોજકોનો હૃદયના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. અમને